મારા વિદ્યાર્થીઓ મારા સમાજના દીકરા દીકરીઓ આગળ વધે એના માટે સરકાર મિત્રો કટિબદ્ધ છે અને તમામ હક અને અધિકારનું રક્ષણ માટે કોઈ પણ હક અને અધિકાર માટે આપણી ભારતીય જનતા પાર્ટી સરકાર નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદિવાસીઓના હક અને અધિકાર માટે મિત્રો જાગૃત છે એના રક્ષણ માટે અમે બેઠેલા છે પણ કેટલાક લોકો ખોટી વાતો ફેલાવીને લોકોને ગુમરાહ કરવાનું કામ કરે છે અહીંયા મિત્રો આજે 34 સ્કૂલો આપણી એકલ મોડેલ હવે જ્યારે જવાબદારી સંભાળી પહેલા ગુજરાત સરકાર LMC ના માધ્યમથી શિક્ષકો ભરતી હતી સરકારમાં કેન્દ્ર સરકારને અમે રજૂઆત કરી કે ભાઈ તમે આપણે ભૌતિક સુવિધાઓની 40 કરોડના મકાનો બનાવ્યા વ્યવસ્થા કરી લેબ આપી કોમ્પ્યુટર લેબ ઇન્ટરેક્ટિવ પેનલ સાયન્સ લેબ આપી પણ ટીચરો ક્વોલિફાઈડ જોઈએ અમારે ટીચરો ક્વોલિફાઈડ અમને મળે એના માટે અમે માંગણી મિત્રો કરી અને કેન્દ્ર સરકારે મિત્રો આખા દેશમાં આ જે શિક્ષકોને જે ભરતી કરીને આપીને એના ભાગરૂપે આપણે અહીંયા બુનિયાવાડમાં પણ 18 શિક્ષકો મિત્રો હાઈલી ક્વોલિફાઈડ ટીચરો મિત્રો આપણે મૂક્યા અને આપણું જે 6 થી 8 ધોરણની જે સ્કૂલો છે પત્રકાર મિત્રોને પણ મારે ધ્યાન દોરવું છે આ 6 થી 8 ધોરણની સ્કૂલ CBSE પેટર્નથી ચાલે છે CBSE પેટર્ન અને ઇંગ્લિશ મીડિયમ છે અને 9 થી 12 ये अपनी गुजराती मीडियम से तबक्कावार આવતી સાલ CBSE પેટર્ન ધોરણ 9 થશે CBSE પેટર્ન ધોરણ 10 થશે CBSE પેટર્ન 11 થશે 12 થશે તબક્કાવાર આ જે સ્કૂલો ઇંગ્લિશ મીડિયમની થશે આખા ગુજરાતમાં 53,000 શાળાઓ છે 33,000 શાળાઓ મારી સરકારી ચાલે છે બીજી ગ્રાન્ટ નેટ ને ગ્રાન્ટ સેલ્ફ ફાઇનાન્સ બધી થઈને એમાંથી માત્ર ને માત્ર 34 શાળાઓ આ તબક્કાવાર આપણે CBSE પેટર્ન પર મિત્રો આપણે ઇંગ્લિશ મીડિયમ તરફ આગળ વધી રહ્યા છે એના ભાગરૂપે 18 શિક્ષકો ક્વોલિફાઈડ ટીચરો આપણે મૂક્યા છે પણ કેટલાક લોકોને ગમતું નથી કે આદિવાસી સમાજનો દીકરો ભણે આગળ આવે MBBS માં જાય IIT માં જાય GPSC ક્લિયર કરે એ કેટલાક લોકોને ગમતું નથી એ અભણ રહે અશિક્ષિત રહે એવું ઈચ્છે છે એનો મિત્રો વિરોધ કરીને પુણ્યાપાડમાં કેટલાક લોકો આવ્યા હતા જેને શિક્ષણની ચિંતા નથી કરી જો આ ચિંતા પહેલા જો 50 વર્ષ પહેલા થઈ તો આપણા બાપ દાદાઓ આગળ વધ્યા હોત શિક્ષક મિત્રોને પણ મારી વિનંતી છે કોઈ ચિંતા કરવાની કે ડરવાની જરૂર નથી સરકાર આપણી સાથે છે આપણા વિદ્યાર્થીઓ હિતમાં મિત્રો આપણે કામગીરી કરી રહ્યા છે ગુજરાતી મીડિયમ હિન્દી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ જેને લાભ નથી મળ્યો તક નથી મળ્યો વિદ્યાર્થીઓ આ CET ની એક્ઝામ પાસ કરીને આપણો જે પ્રવેશ પરીક્ષા પાસ કરીને પછી એડમિશન લે છે 5મા ધોરણમાં પરીક્ષા લઈને માત્ર વિદ્યાર્થીઓને અમે એડમિશન આપીએ છીએ બાકી જેને ભણવું છે એના માટે તો 53,000 શાળાઓ અમારી ખુલ્લી છે જે સ્કોલર વિદ્યાર્થીઓ છે એમને પરીક્ષા લઈને પાસ કરીને આવે છે એ ઇંગ્લિશ પણ શીખશે હિન્દી પણ શીખશે ગુજરાતી માતૃભાષા છે માતૃભાષા સ્થળ 5 થી અમે શીખ્યા છે આપણા ધાવણથી આપણી માતૃભાષા છે પણ સપના પણ માતૃભાષા મિત્રો પણ આવે છે ક્યાં કરવાની જરૂર છે મારા દીકરા દીકરો સારું શિક્ષણ મળે એના માટે ગુજરાતમાં મિત્રો વ્યવસ્થા કરી 500 જેટલા શિક્ષકો આપણી 34 સ્કૂલોમાં અમે મૂક્યા છે એનું પરિણામ 8 વર્ષ 10 વર્ષ પછી મળશે આપણા જે વિદ્યાર્થીઓ છે ને એ સારી રીતે ભણીને મિત્રો આગળ વધશે UPSC GPSC મિત્રો ક્લિયર કરશે IIT જશે અત્યારે 4 છોકરાઓ એક ડાંગનો ચૌધરી અમારો દાહોદ પંચમહાલનો કલ્પેશ પારગી એક દીકરી એક IIT માં એડમિશન મળ્યું એક છોકરા UPSC પાસ કર્યું 782 રેન્ક એને મળ્યો છે એક ચૌધરી છોકરો IIT માં મિત્રો ગયો આ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે એક આ લોકોને ગમતું નથી એટલે લોકો એમાં વિક્ષેપ પાડવાનું કામ કરે છે આદિવાસીના હક અને અધિકારની વાત કરે છે એટલે આદિવાસીના હક ને અધિકાર વાત કરે છે અત્યારે હું પુણ્યાવાડમાં આવ્યો ભાઈ ગ્રામ પંચાયત સરપંચને પૂછ્યું સરપંચ કઈ ગયા ભાઈ સરપંચ બેન શું નામ તમારું શારદાબેન રાઠવા આ શારદાબેન રાઠવા ગામના સરપંચ એમને પૂછ્યું કે બેન તમારા વોર્ડ કે અમારા 9-12 વોર્ડ છે ગામના સરપંચ રાઠવા શારદાબેન ગામના સરપંચ છે આદિવાસી સમાજના છે આદિવાસી છે વોર્ડના સભ્યો પૂછ્યું કે બધા આદિવાસી તાલુકા સભ્ય કોણ છે કે એ આદિવાસી રાઠવા છે એવું કહેતા હતા જિલ્લા સભ્ય તો કે એ આદિવાસી રાઠવા ધારાસભ્ય તો કે રાજેન્દ્રભાઈ રાઠવા સંસદ સભ્ય કોણ ભાઈ કોણ છે સંસદ સભ્ય જસુભાઈ રાઠવા આદિવાસી હવે પેલે પંચાયતના સભ્યથી પાર્લામેન્ટ સુધી તો આદિવાસી સભ્યો છે આપણા આદિવાસી ભાઈઓ છે
અને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ આદિવાસી છે. તાળી પાડો હવે દૂધ પડે એ પણ આદિવાસી છે. તો કયા હકની અધિકારની વાત કરો છો? આદિવાસીના હક ને અધિકારો માટે લડીએ છીએ, હક માટે લડે. કયા હકના અધિકારની વાત કરો ભાઈ તમે? આ તો પંચાયત થી પાર્લામેન્ટ સુધી અને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુધી તો આદિવાસી છે. આ હક ને અધિકાર મિત્રો એ સમયે એમને નહોતા આપ્યા, પણ લોકોને ગુમરાહ કરવાનું કામ મિત્રો કરી રહ્યા છે. આટલા સુધી તો આપણા ગામમાં તલાટી કે સરપંચ કે શિક્ષક બધા આપણા આદિવાસી ભાઈઓ છે. આદિવાસી હકની અધિકારની વાત કરવા વાળા બધા. તમને આ તમારા મોઢે શોભતું નથી. હક અને અધિકાર આપવાનું કામ મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકારને નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપણો વિભાગ મિત્રો કરી રહ્યો છે. આવા લોકોને ઓળખી લેવાની વાત કરજો મિત્રો. અમને આવા ખોટા ગુમરાહ કરવા વાળા, ભ્રમિત કરવા વાળા લોકો આ બાજુ ફરતા બંધ કરજો. એ આદિવાસી સમાજ તો ક્યારે ભલું ઈચ્છતા નથી. આદિવાસી સમાજ પાછળ રહે, અભણ રહે, અશિક્ષિત રહે, કોઈની ડેવલપમેન્ટ ના થાય. એમનું રાજનીતિ ચલાવવા માટે ધંધા મિત્રો કરીએ, રાજનીતિ ચલાવવા માટે. અને પાછા એમ કે અમારે ભીલ પ્રદેશ જો ભીલ પ્રદેશ એવું કહે છે ને, ભીલ પ્રદેશ ઝંડા લગાવે. ભીલ પ્રદેશ ઝંડા લગાવે છે તમારા બાજુ ભાઈ? ઉમંગભાઈ નહીં લગાવતા. અમારા બાજુ ચાલુ કર્યું પાછું ભીલ પ્રદેશ. મોદી સાહેબે સૂત્ર એક ભારત શ્રેષ્ઠ ભારત, સબકા સાથ સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ, બધા સાથે મળીને આપણે આગળ વધવાનું છે. પણ આ દેશને તોડવા વાળી તાકાતો જે છે, દેશ વિરોધી, રાષ્ટ્ર વિરોધી, વિકાસ વિરોધી, આદિવાસી સમાજ વિરોધી, ધર્મ વિરોધી, સંસ્કૃતિ વિરોધી, એ લોકો આ મિત્રો પ્રયત્નો કરી રહ્યા છે. એમને ઓળખવાની જરૂર છે. ભીલ પ્રદેશ, ચલો કાલે ભીલ પ્રદેશ આપી દેવામાં આવે. ઉમંગભાઈને વડાપ્રધાન બનાવી દેવામાં આવે, શંકરભાઈને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવે, બીજા મંત્રી બનાવી દેવામાં આવે. બસ ચલાવવાનું કઈ રીતના બેન? આ શાસન ચલો દેશ મળી જાય, ચલાવવાનું કઈ રીતના બોલો? એને આપણી પાસે રેવન્યુ છે ભાઈ? પૈસા ક્યાંથી લાવવાના દેશ ચલાવવા માટે? 26 વિભાગો છે, પોલીસ વિભાગ, સ્કૂલ, શિક્ષણ, આરોગ્ય, યાતાયાત, આ બધા 26 વિભાગો છે ચલાવવાનું. ઉર્જા, આપણું બજેટ જોયું ને ભાઈ? બજેટ વગર દેશ ચાલે ખરો? એટલે આ ભાઈ આ દેશના મુખ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉદ્યોગપતિઓ પાસેથી ટેક્સ લે છે. આપણે તો ટેક્સ પણ નથી ભરતા. આપણે કમાતા, આપણે કઈ ઇન્કમ આદિવાસી સમાજ નહીં. આપણે ઘર ચલાવી શકતા નથી. ઘરના નળિયા પડતા હરકું નહીં કહેતા. મારા બેટા ભીલ પ્રદેશની વાત કરે કે ભીલ પ્રદેશ અમારે અલગ જોઈએ. દેશને તોડવાની વાત કરનારા લોકો જે ઘર ચલાવી શકતા નથી, દેશ માંગે છે, દેશ ભીલ પ્રદેશ. અને પાછી રાજધાની કઈ હોય? કેવડિયા કરશું કે કેવડિયા રાજધાની, એવું નક્કી કરે. એટલે વડાપ્રધાન એટલે સપના કેવા લોકોને આવું ગુમરાહ કરવાનું. અને એમાં આપણા યુવાનો જોડાઈ જાય. પાછા યુવાનો એને ખબર નથી, જેનો જન્મ ભારતીય જનતા પાર્ટીમાં થયો છે, એવા લોકો મિત્રો આમાં જોડાઈ જાય. 50-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સરકાર છે મિત્રો. આ નવા યુવાનોને ખબર નથી. આ કનુ કાકાને પૂછો, કોંગ્રેસના શાસનમાં એમને 70 વગર કાઢે, કઈ રીતના કાઢે, લાઇટ વગર કાઢે, પાણી વગર કાઢે, રસ્તા વગર કાઢે, ચંપલ વગર કાઢ્યો. હમણાં હવાઈ ચંપલ પહેરતા થયા, પણ વૃદ્ધ પેન્શન યોજના મળી તારે. મેં પૂછ્યું કાકા વૃદ્ધ પેન્શન યોજના મળે તો મળે, પૈસા મળે? કાકો કહેતા 850. હવે સુખી થયા કનુ કાકો આટલા વર્ષ પછી. કનુ કાકા બરાબર ને? આ મારા બેટા ભીલ પ્રદેશ પેલા છોડા નવા જોવાની બધા સડી છે પેલા વાતમાં. આ બધું બંધ કરો. એમ નવા યુવાનોને ખબર નથી કે આ તો બધું લાઇટ, પાણી, વીજળી, રસ્તા, રોડ, સ્કૂલ બધું હતું જેવું લાગે એવું સમજે છે. એટલે આ ભાજપની સરકાર આવ્યા પછી આ થયું છે. આ વિકાસ 25 વર્ષનો છે. પેલા કશું જ નતું. બધી વ્યવસ્થા બાપ દાદા કઈ રીતના જીવતા એમને ખબર હતી બધીને. કોઈ આરોગ્યની સુવિધા નહોતી. એ સ્થિતિમાં મિત્રો આપણે સમય કાઢ્યો. એટલે આ જે દેશ તોડવા વાળા લોકો છે ને મિત્રો, જાકાર આપવાનું કામ તમારે બધાએ કરવાનું છે. આ ખોટી વાત ફેલાવવા વાળા લોકો અધિકારના નામે, ધર્મના નામે, સંસ્કૃતિના નામે, દેશના નામે. અને પાછા એસપી સાહેબ પાછા એવું કહે છે બીજા કે આદિવાસી હિન્દુ નથી. એક મુદ્દો પાછો આવું ચલવે છે ભાઈ પાછું, આદિવાસી હિન્દુ નથી. એટલે કેમ ભાઈ આદિવાસી હિન્દુ નથી? પાછા એ કહે છે. કેટલાક લોકો દેશ વિરોધી, આવા ધર્મ વિરોધી, સંસ્કૃતિ વિરોધી લોકો આ સમાજને તોડવાનું કામ, સંસ્કૃતિને ઠેસ પહોંચાડવાનું કામ મિત્રો જયચંદો કરી રહ્યા છે આપણા દેશમાં, આપણા ગુજરાતમાં, ગામમાં, બધી જગ્યાએ. અમને ઓળખવાની જરૂર છે.